ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે આ ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી ટોપિક ડીમેટ ખાતાનો ખ્યાલ. ડીમેટ ખાતું એટલે શું તે જોવાના છે અને એના પછીના મોસ્ટ આઈએમપી બે ટોપિક છે એનએસડીએલ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ એટલે કે સીડીએસએલ. એનએસડીએલ અને સીડીએસએલ જોવાના છે. તો પહેલાં તો ડીમેટ ખાતું એટલે શું તે જોઈ લઈએ. તો ભૂતકાળમાં જેની વાત કરું, કંપનીની વાત કરું, આપણે 11th શીખી ગયા છે કે શેર એટલે શું. તો કંપનીની વિશાળ પ્રમાણનું જે ભંડોળ છે તેને નાના નાના હિસ્સામાં વિભાજિત કર્યો છે, તેને આપણે શેર કહીએ. બરાબર. હવે શેરને આપણે જોઈ શકતા નથી, પણ એને આપણે શેમાં જોઈ શકતા હતા? એક સર્ટિફિકેટમાં એટલે કે પ્રમાણપત્રમાં જોઈ શકતા હતા. અને એ જ શેરને હવે આપણે કોમ્પ્યુટર્સમાં જોઈ શકીએ છીએ. એટલે ભૌતિક શેરનું ઇલેક્ટ્રિક શેરમાં રૂપાંતર આપણે કરીએ તેને આપણે ડીમટીરિયલાઇઝેશન કહી શકીએ. તો ડીમેટ ખાતું એટલે શું તેના માટે મેં બુક લીધેલી છે. જે મોસ્ટ આઈએમપી ટોપિક હશે, જે શબ્દ તમારે જાણવા એવા હશે તો હું તમને જણાવીશ. ઓકે. તો ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે ભૌતિક સ્વરૂપે એટલે ફિઝિકલ શેર આપતી હતી. આ શેર કાગળ સ્વરૂપે હતા. હા, શેરની વાત કરીએ તો એ શેર જે છે તે કાગળ સ્વરૂપે હતા. 11th હમણાં હું શીખવતી છું તે લોકોને એ સમજાયું. એટલે શેર એટલે કે આવું એક પ્રમાણપત્ર આવે જેમાં તમારું નામ આવે, તમારું એડ્રેસ આવે, કંપનીનું નામ આવે, તમે કેટલા શેર ખરીદેલા છે તેની સંખ્યા, એ બધું આવી શકે. શેર સર્ટિફિકેટની વાત કરીએ ત્યારે એટલે કે ફિઝિકલ શેર હતા. અને આ શેર કાગળ સ્વરૂપે હતા જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહી શકીએ. તો શેરની ફેરબદલી માટે શું કરવા પડતું? ફેરબદલી ફોર્મ એટલે કે ટ્રાન્સફર ફોર્મ ભરવા પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. એટલે આપણે શું કરવાનું? આ જે ફોર્મ છે તે ભરવા પડતું અને એ જ ફોર્મને આપણે કંપની પાસે મોકલવું પડતું કે મારી પાસે આટલા શેર છે, કે મારે આટલા શેર જોઈતા છે. આ બધી વિધિ જે છે તે લાંબી હતી, કંટાળાજનક હતી અને ભૌતિક સ્વરૂપના જે શેરની તકલીફો આ બધી હતી. તો તેને વિચારી શકો. હવે તમે કે જે વ્યક્તિ ભણેલા નથી, અભણ છે અને એણે શેરમાં રોકાણ કરવું હોય તો એને શું કરવું પડે? કમ્પલસરી આ ફોર્મની વિગત ભરવા પડે. અને તે અભણ હોય તો કોઈ વ્યક્તિ એને મૂર્ખ બનાવી જાય એવું બની શકે. તો આ બધી જે તકલીફો છે તેને નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. હવે અત્યારે તમારી જ વાત કરો. આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે શું કરતા? પેપર લેવામાં આવતા હતા. તમે ભૌતિક સ્વરૂપે એ પેપરને આપતા હતા અમને, અને અમે જે ભૌતિક સ્વરૂપની આ પેન છે તેનાથી અમે ચેક કરતા હતા. બરાબર. હવે શું થયું? આ કોરોનાએ આપણને એક નવી ટ્રીક શીખાવી છે કે આપણે જે લખેલું છે પેજ છે તેને આપણે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કેવી રીતે? કેમ સ્કેનરમાં ફોટા પાડીને આપણે એને શેર કરીએ છીએ PDF. અને અમે જે છે તે એ PDFને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ચેક કરીને તમને આપીએ છીએ, એના માર્ક્સ પણ આપીએ છીએ. તો તેવી જ રીતે શેર જે છે તે ફિઝિકલ ફોર્મમાં હતા તેને આપણે શું કર્યું છે? ઇલેક્ટ્રોનિક ફોર્મમાં યુઝ કર્યું છે. તેને શું કહીશું? આપણે ડીમટીરિયલાઇઝેશન કહીશું. તો ડિપોઝિટરી સંસ્થાઓ જે છે આવું ભૌતિક શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે. તો આ જે સંસ્થાઓ જે છે તે આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. હવે તમારી જે PDF છે તેને AB સ્કૂલની જે સંસ્થા છે તો તેના લેપટોપમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે તમે ગમે ત્યારે એને જોઈ શકો. બરાબર. તો આ શું થયું? એક ફાયદો થયો. અને ભૌતિક સ્વરૂપની જે આપણે શેરની વાત કરીએ કે જામીનગીરીની વાત કરીએ તો કદાચ આ પ્રમાણપત્ર તમારી પાસેથી ખોવાઈ જાય, ફાટી જાય કે બગડી જાય કે ગમે તે થાય, પણ પછી તમારી પાસે કોઈ પ્રૂફ રહેતું નથી કે મારી પાસે આટલા શેર છે. બરાબર. પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવેલી વસ્તુ જે છે તે લોંગ ટાઈમ સુધી તમારી પાસે રહે, તમારા કોમ્પ્યુટરના અકાઉન્ટ્સમાં એ દેખાય. હવે એ અકાઉન્ટ્સ કયું તે પણ આપણે જોવાના છે. તેને કયું અકાઉન્ટ કહેવાય? હવે આપણી પાસે પૈસાની જ વાત કરું હું તો મારી પાસે હાલ 10,000 રૂપિયા છે. બરાબર. તો એ પૈસા ગઈકાલે રાત્રે ચોરી થઈ ગયા. બરાબર. તો શું થાય? પૈસા જતા રહ્યા અને મને લોસ ગયો. એવી જ રીતે મારા જે 10,000 છે તો જો હું મારા અકાઉન્ટમાં મૂકી દઉં તો એ વસ્તુ શું છે? સેફ છે. તેવી જ આ શેરની વાત છે. આ શેર ભૌતિક સ્વરૂપે હોય મારી પાસે અને ખોવાઈ જાય, ચોરાઈ જાય, ફાટી જાય. બરાબર. તો તે વસ્તુ
નુકસાનકારક છે. અને મારા અકાઉન્ટ્સમાં જેવી રીતે પૈસા મૂકવા માટેનું અકાઉન્ટ્સ આવે, સેવિંગ અકાઉન્ટ, બરાબર, કરંટ અકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, આ બધા જે અકાઉન્ટ છે તેવી જ રીતે શેરનું પણ એક અકાઉન્ટ છે ડીમેટ અકાઉન્ટ. એ આપણે જોવાના છે પાછળથી. પહેલાં આપણે ડીમટીરિયલાઇઝેશન એટલે શું તે જોઈ લઈએ. તો ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવાની પ્રક્રિયા જે છે તેને આપણે શું કહીશું? ડીમટીરિયલાઇઝેશન કહીશું. એમ શોર્ટ ફોર્મમાં જોઈએ તો ડીમેટ તરીકે ઓળખી શકાય. જો આના માટે તમારે છે ને તે અમુક શબ્દ યાદ રાખવાના રહેશે. એટલે તમને શું નામ છે? ડીમટીરિયલાઇઝેશન. જો થોડો ખોટો લખાય તો ઓકે. તો એ શું કહેવાય કે છે? ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કોમ્પ્યુટર દ્વારા, શેના દ્વારા? કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું. ડેટામાં. ઓકે. તો તમને કીધું ને ભૌતિક સ્વરૂપની જામીનગીરી એટલે શું? શેર સર્ટિફિકેટ. તો તેને શું કરવાનું છે? એને ડીમેટ તરીકે એક ડીમેટ ખાતામાં, એના માટે ડીમેટ ખાતું આવે, યાદ રાખી લો પાછળથી ચલાવવા. ડીમેટ ખાતામાં એના ડેટા તરીકે, ધારો કે તમારી પાસે 1000 શેર છે તો આ 1000 શેર તમારા ડીમેટ અકાઉન્ટમાં દેખાશે તમને. ધારો કે તમે એમાંથી 100 શેર વેચી દેશો તો તમને 900 શેર દેખાશે. ધારો કે તમે એમાં 200 શેર ખરીદશો તો તમને 1100 શેર દેખાશે. આ બધી જ જે માહિતી છે તે તમને શેમાં જોવા મળશે? ડીમેટ અકાઉન્ટમાં જોવા મળશે. ઓકે. અને એવી જ રીતે હું પૈસાની વાત કરું તો આ મારી પાસે ધારો કે 10,000 રૂપિયા છે. આ તમને એક સમજાવવા માટે એક ઉદાહરણ આપું છું કે કેવી રીતે ભૌતિક શેરનું ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરી શકાય. તો મારી પાસે 10,000 શેર છે, મારી પાસે બેંકમાં સેવિંગ અકાઉન્ટ છે. ઓકે. અને એ પૈસા હું આમાં મૂકું છું સેવિંગ અકાઉન્ટમાં. તો આ જે 10,000 છે તે શેમાં આવશે? ઇલેક્ટ્રોનિક ડેટામાં. એટલે કે આપણે આના જે ડેટા છે તે આંકડામાં કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોઈ શકીશું. એવી જ રીતે આ શેરની વાત છે. એના માટે એક ડીમેટ અકાઉન્ટ હોય છે અને એ ડીમેટ અકાઉન્ટ કેવી રીતે ખોલાવવાનું છે એ પણ આપણે જોઈ લઈશું. તો આ બધી પ્રોસેસ છે. એટલે ડીમટીરિયલાઇઝેશન એટલે શું? ભૌતિક શેરનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું એટલે શું? ડીમટીરિયલાઇઝેશન. અને અંડરલાઇન કરી લો, શોર્ટ માર્ક્સમાં તમને મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. ઓકે. હવે આપણે જોઈએ કે ડિપોઝિટરી ધારો 1996માં ડિપોઝિટરી ધારો 1996માં અંડરલાઈન કરી દેવું. અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. એટલે કે ડિપોઝિટરી ધારો 1996 જે છે તેના હકથી આપણે ભૌતિક સ્વરૂપનું ડીમટીરિયલાઇઝેશન એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આપણે એને જોઈ શકીએ. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય એટલે તમારે જો આવી સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અંડરલાઇન કરો. કોની પાસે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ઓપન કરાવવું પડે. કયું ખાતું? ડીમેટ ખાતું. જેવી રીતે આપણે બેંકમાં પૈસા મૂકવાના હોય તો આપણે જેવી રીતે ત્યાંના જે મેનેજર છે કે ત્યાંના જે કાર્યકર્તા છે તેની પાસે આપણે બેંક અકાઉન્ટ ઓપન કરાવવા જઈએ તેવી જ રીતે અહીંયા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખાતું ખોલાવવું પડે. અને તે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોણ છે? અંડરલાઇન કરો. પ્રતિનિધિ છે કે એજન્ટ છે? પ્રતિનિધિ પણ કહી શકાય, શેર બજારનો, કે એજન્ટ પણ કહી શકાય. અને ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે. અને ડિપોઝિટરી સંસ્થા જે છે, કઈ સંસ્થા? ડિપોઝિટરી સંસ્થા જે છે તે આવા જે પ્રતિનિધિ છે કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે. આપણે કંઈ ખાતું ખોલાવવાનું તે કંપનીમાં નહીં ભાગી ગઈ. હવે આવી કંપની મુંબઈમાં હોય, વડોદરામાં હોય, અમદાવાદ હોય તો તમે હું ખાતું ખોલાવવા કંપનીમાં જવાના નહીં, પણ એના માટે શું છે? એજન્ટની નિમણૂક કરેલી છે. બરાબર. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ કોણે? રોકાણકારો એટલે આપણા જેવા વ્યક્તિએ
ડીમેટ ખાતું ઓપન કરાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. જેવી રીતે આપણે સેવિંગ અકાઉન્ટ ઓપન કરાવવાના હોય ત્યારે જે આપણે ફોર્મ લઈએ છીએ કે મારે સેવિંગ અકાઉન્ટ ઓપન કરાવવું છે, તેવી જ રીતે ડીમેટ અકાઉન્ટ ઓપન કરવા માટે તમારે પણ એ ફોર્મ ભરવા પડશે. બરાબર. હવે આજનો જે ટોપિક છે તે ડિટેલમાં છે, તો થોડો સમજી લેજો. નહીં સમજ પડે તો મને 2 વાર ફોન કરજો, મેસેજ કરજો, વિડીયો 2 વાર જોજો. અને આના પછીનો જે ડિપોઝિટરી છે તે પણ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, એટલા માટે આ જે ક્વેશ્ચન છે તે હું તમને કાલે ચલાવીશ. આજના માટે માત્ર આટલું જ. તમને આ વિડીયો સમજ પડી જાય એટલે તમને ખબર જ છે આપણી પ્રોસેસ શું છે. ઓકે, થેન્ક યુ.